હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જે લોકો ડિપ્લોમાની અંદર છે, 6th સેમેસ્ટરમાં છે અને ડીડી સેટની એક્ઝામ આપવા જઈ રહ્યા છે, એ લોકોને એક્ઝામમાં શું લઈ જવાનું, કેલ્ક્યુલેટર એલાઉ છે કે નહીં, રફ વર્ક માટે શું કરવાનું છે, હોલ ટિકિટ ક્યારે આવશે, એ બધી જ વસ્તુનું ડિસ્કશન આજે આપણે કરવાના છીએ. બીકોઝ એનું ઓફિશિયલ સર્ક્યુલર ECPCની વેબસાઇટ ઉપર આવી ગયું છે, જેના વિશે આપણે ડિસ્કસ કરશું. ઓકે, તો ધ્યાનથી આ બધી વસ્તુ સમજજો. અને યસ, થેન્ક યુ સો મચ. જે આપણો ડીડી સેટનો કોર્સ છે, એ ડીડી સેટના કોર્સમાં અત્યારે 1500 થી વધારે સ્ટુડન્ટ્સ આપણી સાથે કોર્સમાં જોડાયા છે. કોર્સની લિંક અને એપ્લિકેશનની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. અહીંયા આગળ આપણો ડીડી સેટનો ફૂલ કોર્સ છે, એમાં તમે જોઈ શકશો કે 1508 લોકો જોડાયેલા છે અત્યાર સુધીમાં. અને અત્યારે માત્ર 500 રૂપિયાનો કોર્સ છે. કોર્સની લિંક, એપ્લિકેશન લિંક નીચે અવેલેબલ છે. આખો કોર્સ અંદર મુકાઈ ગયો છે. 400 થી વધારે અંદર કન્ટેન્ટ છે. 43 ટેસ્ટ મૂકેલા છે. 43 ટેસ્ટ વિથ નેગેટિવ માર્કિંગ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે. અને સોમવારથી આખું મેગા રિવિઝન સ્ટાર્ટ કરવાના છે. જે લોકો પેડ કોર્સમાં હોય લોકો માટે બધા ચેપ્ટરનું ફરીથી આખું રિવિઝન થશે અને એમાં ટિપ્સ એન્ડ ટ્રિક્સ ને બધું જ આપવામાં આવશે. તો જે લોકોને આ કોર્સમાં જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. માત્ર 500 રૂપિયાનો કોર્સ છે અને એની છે વેલિડિટી 4 વર્ષ. તમારે નેક્સ્ટ યર પણ તમારી પ્રિપેરેશન કરવી તો તમે આનાથી કરી શકશો. ઓકે, લિંક અવેલેબલ છે આપણી એપ્લિકેશનની એઝ વેલ એઝ કોર્સની પણ. ચલો, તો હવે આપણે જોઈએ શું કીધેલું છે. પહેલા તો આપણે વાત કરશું ઇન્ટ્રોડક્શન ટુ એડમિટ કાર્ડ. શું કીધું છે? કેન્ડિડેટ શેલ બી એબલ ટુ ડાઉનલોડ ધેર ઓનલાઈન એડમિટ કાર્ડ હોલ ટિકિટ 5 days prior to the examination through the login ID. તમારું જે ECPC નું login ID જે છે, જે લગભગ આજે 11 માર્ચે લાસ્ટ ડે છે એનો, તો એમાં તમે જે એકાઉન્ટ બનાવશો એમાં 5 દિવસ પહેલા તમે લોકો હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો. Under any circumstances, entry will not be given to candidate at the examination center or examination hall without admit card. એડમિટ કાર્ડ વગર તમને લોકોને એન્ટ્રી નહીં મળે. જ્યારે પણ તમને જે પણ સેન્ટર આપવામાં આવે એ સેન્ટર ઉપર તમારે એડમિટ કાર્ડ લઈને જવાનું છે. ઓકે, કેન્ડિડેટ મે હિમસેલ્ફ કેન નોટ મેક એની ચેન્જ. તમારા એડમિટ કાર્ડમાં કોઈ ચેન્જ તમે જાતે હાથથી કરીને કરવાનો નથી. કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ કીપ ધેર એડમિટ કાર્ડ ગુડ કન્ડિશન. ભાઈ ફાટી ના જવું જોઈએ, ગુડ કન્ડિશનમાં તમારે સાચવીને રાખવાનું છે. ઓકે, કેન્ડિડેટ શેલ સાઇન ઇન ધ એડમિટ કાર્ડ એઝ વેલ એઝ ઓલસો ટેક સિગ્નેચર ફોર ધ બ્લોક સુપરવાઇઝર. તમે જ્યારે એક્ઝામમાં જાઓ ને, એક્ઝામમાં ગયા પછી, એક્ઝામ સ્ટાર્ટ થયા પછી તમારે એ જે તમારું એડમિટ કાર્ડ છે એમાં તમારી સાઇન અને તમારા સુપરવાઇઝર જે હોય જે બ્લોકમાં એની સાઇન તમારે લેવાની છે. વેરીફાઈ ધ ડિટેલ્સ ઓફ ધ એડમિટ કાર્ડ. એડમિટ કાર્ડમાં જે પણ ડિટેલ્સ છે વેરીફાઈ કરો. ઇફ ધેર ઇઝ એની એરર, કોઈ ભૂલ હોય, કોન્ટેક્ટ ડીડી સેટ સેલ, ACPC બિલ્ડિંગ, LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ immediately for the same and get clarification correction. ડીડી સેટ સેલ બનાવ્યો છે ECPC ની ઓફિસમાં. ક્યાં આવ્યો છે? LD કોલેજમાં આવેલો છે. ત્યાં કોન્ટેક્ટ કરો ઇમિડિયેટલી અને ચેન્જ કરાવવા માટે તમે લોકો જે પણ પ્રોસિજર હોય એ પૂરી કરો ત્યાં કોન્ટેક્ટ કરીને. કરિક્યુલમ શું છે? તો 2024-25માં સિલેબસ તો આપણો આવી જ ગયો છે, બરોબર. સ્કીમ શું છે તો આપણને ખબર જ છે કે અહીંયા આગળ બેઝિક ઓફ સાયન્સ જે છે અહીંયા આગળ અને એન્જિનિયરિંગ 50 માર્ક્સ, 50 ક્વેશ્ચન 100 માર્ક્સ અને એપ્ટિટ્યુડ ટેસ્ટ, સોફ્ટ સ્કિલ 50 ક્વેશ્ચન 100 માર્ક્સ કરીને 200 માર્ક્સ જે છે તમને 2.5 કલાક આપવામાં આવશે. એ તમને કીધેલું જ છે. ઓકે, ધ ક્વેશ્ચન પેપર શેલ બી મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, MCQ ટાઈપનો હશે. મીડિયમ ઓફ એક્ઝામિનેશન ઓફ ડીડી સેટ. ધ ક્વેશ્ચન પેપર ફોર એક્ઝામિનેશન શેલ બી ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ ફોર એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગ વાળા માટે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. ફાર્મસી વાળા માટે માત્ર ઇંગ્લિશ મીડિયમ માટે છે. ઇન્સ્ટ્રક્શન ટુ બી ફોલો ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન. શું ધ્યાનમાં રાખવાનું છે? ધ કેન્ડિડેટ શેલ ટેક એન્ટ્રી ઇન ધ એક્ઝામિનેશન હોલ એઝ પર ધ ટાઈમ શેડ્યુલ એન્ડ શેલ પ્રોસીડ એઝ પર ધ નેસેસરી ઇન્સ્ટ્રક્શન. ટાઈમ પ્રમાણે ટાઈમસર પહોંચી જજો, લેટ ના કરતા. Arrangement at examination center. In each examination hall, maximum 28 candidates will be allowed. તમારા એક ક્લાસરૂમમાં 28 થી વધારે છોકરાઓ અંદર બેસી શકશે નહીં. The respective center administrator shall arrange for the seat number. તમારે પડવાની જરૂર નથી. The candidate will not be allowed to enter the examination center without admit card. Admit card વગર એન્ટ્રી નથી. Entry in the examination hall and necessary registration. શું છે? The candidate shall take entry in the examination hall as per the time schedule. After the commencement of examination, no candidate will be allowed to enter. એકવાર એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ પછી કોઈને અંદર એન્ટ્રી મળશે નહીં. The candidate must sit on the seat number mentioned in the admit card. તમારા એડમિટ કાર્ડમાં એક સીટ નંબર હશે. એ સીટ નંબર તમે જે ક્લાસરૂમમાં હશો એ ક્લાસરૂમમાં જે બેન્ચ ઉપર જે સીટ નંબર લખેલો ત્યાં જઈને બેસવાનું. For getting admission in the examination hall, the admit card issued by the authority shall have to be shown to the supervisor. Supervisor ને બતાવવાનું, બરાબર. વિધાઉટ એડમિટ કાર્ડ એન્ટ્રી નહીં મળે. Except the respective candidate, no other person. તમારા સિવાય બીજા કોઈ વ્યક્તિને અંદર એન્ટ્રી નહીં મળે. Any type of material such as ટેક્સ્ટ બુક નહીં લઈ જવાની,
એની રેફરન્સ લિટરેચર નહીં લઈ જવાનું, સ્લાઇડ રૂલ્સ નહીં લઈ જવાના, પ્રિન્ટેડ ઓર હેન્ડ રિટન લોગ ટેબલ કશું લઈ જવાનું નથી, ફોટોકોપી રાઇટિંગ નથી લઈ જવાની, ચીટ્સ પણ નથી લઈ જવાની, ફોન નથી લઈ જવાનો, પેજર પણ નથી લઈ જવાનો, ઓર એની ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર લિટરેચર will not be allowed in the examination hall. હોલમાં કશું જ નથી લઈ જવાનું. ઓકે, શું લઈ જવાનું છે પણ તમને કહીશ. ઓનલી એડમિટ કાર્ડ, ખાલી એડમિટ કાર્ડ લઈ જવાની, બ્લેક અથવા બ્લુ પેન, બ્લેક પેન પણ ચાલે, બ્લુ પેન પણ ચાલે, ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ, તમારો આઈડી પ્રૂફ ઓરિજિનલ, ઝેરોક્સ નહીં, અને હાર્ડ કોપીમાં લઈ જવાનું, સોફ્ટ કોપીમાં નહીં. નોન પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર, નોન પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર મતલબ કે તમે સાદું કેલ્ક્યુલેટર પણ લઈ જઈ શકો છો, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર પણ લઈ જઈ શકો છો. સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં નોન પ્રોગ્રામેબલ હોવું જોઈએ. જનરલી સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં તમે ઉપર જમણી બાજુ ખૂણામાં જોશો ને તો સિરીઝ લખેલી હોય, જે 8 થી સ્ટાર્ટ થતી હોય, MS8 કરીને સ્ટાર્ટ થતું હોય 8 થી, એ સિરીઝમાં કેલ્ક્યુલેટર છે બધા નોન પ્રોગ્રામેબલ હોય છે. એ તમે સાયન્ટિફિક કેલ્સી લઈ જઈ શકો છો. Candidate has to enter the required information on question booklet on OMR sheet legally as per the instruction. Take care to avoid any issue. કોઈ ભૂલ ના કરતા, જે OMR sheet આપશે એ કેવી રીતે ફિલ કરવી એ તમને લોકોને આખું ગાઈડ કરવામાં આવશે. Candidate will have to appear in the examination as per the seat number mentioned. બરોબર છે. The candidate will not be allowed to leave the examination hall unless the until exam is over. આખી એક્ઝામમાં તમારે બેસી રહેવું પડશે. એવું નહીં પેપર પતાવી નીકળી જશો, એવું નહીં. તમારું પેપર વહેલું પતી જાય તો પણ તમારે જ્યારે એક્ઝામનો ટાઈમ પૂરો થાય પછી તમે એક્ઝામની હોલની બહાર નીકળી જશો. The candidate will have to bring good quality of black blue pen for filling the information and answers in the answer sheet. બરોબર છે, બ્લેક અથવા બ્લુ પેન લાવવાની છે. Under any circumstances re-examination shall not be taken. કોઈ પણ કન્ડિશનમાં તમારી પેન બગડી ગઈ, તમારું પેપર ફાટી ગયું, XYZ ભૂલ થઈ ગઈ, નામ લખવામાં ભૂલ થઈ ગઈ, ગમે થઈ ગયું, ફરીથી એક્ઝામ લેવામાં આવશે નહીં. ચોખ્ખું લખેલું છે એટલે ધ્યાનથી અને પ્રોપરલી કેરફુલી તમે લોકો બધું તમારી ડિટેલ ફિલ કરજો. Regarding attendance in examination hall, candidate shall take signature of block supervisor of the examination hall in the admit card. એ તો આપણે વાત થઈ ગઈ છે. In the answer sheet, the candidate shall sign at the prescribed place well as shall take signature of block supervisor. તમારી જે આન્સર શીટ હોય ત્યાં પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. In the answer sheet, the candidate shall sign at the prescribed place. તમારી સાઇન લેવાની છે અને બ્લોક સુપરવાઇઝરની પણ સાઇન લેવાની છે. એ બધું તમને ક્લાસરૂમમાં ગાઈડ કરશે. મેથડ ઓફ ઇન્ડિકેશન ઓફ આન્સર્સ ઇન ધ આન્સર શીટ. કેન્ડિડેટ શેલ ડાર્કન ધ સર્કલ. તમારે સર્કલ ડાર્ક કરવાનું છે. આન્સર અગેન્સ્ટ ધ ક્વેશ્ચન ઓનલી વેન ધ કેન્ડિડેટ શ્યોર અબાઉટ ધ રાઈટ આન્સર. જો તમને શ્યોર હોય કે આ સાચો આન્સર છે તો એના સામે જે ઓપ્શન, જે સાચો ઓપ્શન તમને લાગતો હોય એમાં ડાર્ક સર્કલ કરવાનું છે. ઇફ એની ચેન્જીસ made after having darkened the circle once, the same will not be accepted and such answer will be treated for negative mark as per the rule. For example, આ કહેવા શું માંગે તમને હું કહી દઉં એટલે તમને લોકોને આઈડિયા આવે. ચલો આપણે આ તમને કઈ બતાવું છું. ફોર એક્ઝામ્પલ 4 ઓપ્શન છે, અહીંયા તમને બતાવું 4 ઓપ્શન છે. ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન C એન્ડ ઓપ્શન D. 4 ઓપ્શન છે. ફોર એક્ઝામ્પલ તમે પહેલા A ડાર્ક કર્યું, હવે A ડાર્ક કર્યા પછી તમને એમ લાગ્યું કે ના સાલું આ તો મારથી ભૂલ થઈ ગઈ, હવે મને ખબર છે કે C જે છે એ ફાઇનલ આન્સર છે. તમે આમ ચોકડી કરીને આની ઉપર કરશો તો પણ આને ખોટું જ ગણાશે. ઓકે, એકવાર આન્સર ઠીક થઈ ગયો મતલબ થઈ ગયો, પછી ચેન્જ નહીં થાય. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. The answer sheet will be examined on the principle of OMR. OMR sheet આવશે, બરાબર. The marks will be given. સાચા આન્સરના 2 માર્ક્સ હશે, ખોટા આન્સરના 0.5 માર્ક્સ હશે, બરાબર. અનએટેમ્પ્ટ જે છે યાદ રાખજો, અનએટેમ્પ્ટ આન્સર will have 0 માર્ક્સ. અહીંયા તમને 5 ઓપ્શન આપવામાં આવશે, A, B, C, D, E. એમાં each option A, B, C, D option are given in OMR sheet. E option is for not attempted. If candidate do not wish to answer the question, he or she should select E option not attempted to avoid negative marks. શું કીધું છે? If candidate do not wish to answer the question, તમારે આન્સર નથી આપવો તો not attempted should select. Not attempted should select. E ઓપ્શન તમારે સિલેક્ટ કરવો પડશે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઓકે, અહીંયા આગળ રિગાર્ડિંગ ડુઈંગ રફ વર્ક. If there is need to do rough work in the examination hall, the same shall be done at the blank space in the question paper. એટલે કે રફ વર્ક માટે પણ તમારે એક્સ્ટ્રા જોડે કંઈ લઈ જવાનું નથી. જે પેપરમાં જે બ્લેન્ક સ્પેસ આપી હોય ત્યાં જ તમારે રફ વર્ક કરવાનું છે. એક્સેપ્ટ ધીસ
નો રફ વર્ક શેલ બી ડન એટ એની અધર પ્લેસ. બીજી કોઈ જગ્યાએ રફ વર્ક કરવાનું નથી. છતાં પણ બીજો કોઈ ડાઉટ હોય તો આનો મોબાઈલ નંબર છે, બરોબર છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરી તમે તમારા ડાઉટ્સ એસીપીસીમાં ડીડી સેટ લગતા ડાઉટ્સ પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.